कांग्रेस प्रदेश प्रमुख अमित चावडाए सरकार पर खेडूतोना प्रश्नोने लई अने गंभीर आक्षेप कर्या। તેમણે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં સૌથી નબળું ચોમાસું રહ્યું। ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 40% ઓછો વરસાદ પડ્યો, જેના કારણે વાવેતર પ્રભાવિત થયું છે। કેનાલમાં પણ પૂરતું પાણી નથી। અમિત ચાવડાએ સરકારને ઉદાસીન ગણાવી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી। તેમણે નહેર દ્વારા સિંચાઈનું પાણી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા અને ટ્યુબવેલ માટે દરરોજ 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે। તેમણે ચેતવણી આપી છે કે રાજ્યમાં પાણીનો જથ્થો માત્ર 20% જ બાકી છે, જેના કારણે પીવાના પાણીનું સંકટ ઊભું થઈ શકે। કોંગ્રેસ ખેડૂતોના હક માટે સતત લડત ચાલુ રાખશે। વરસાદ ખેંચાયો છે ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક નહેરોમાં પાણી છોડવામાં આવે। બધા જ છેવાડાના ગામો, ખેતરો સુધી પાણી પહોંચેની વ્યવસ્થાઓ થાય। આખા ગુજરાતમાં અત્યારે ઘાસચારાની અછત ઊભી થઈ છે। પશુઓ, પશુપાલકો ઘાસચારા માટે દર ભટકી રહ્યા છે। એવા સંજોગોમાં તાત્કાલિક સરકાર આખા ગુજરાતમાં ઘાસચારાની વ્યવસ્થા